હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ તમારા મિત્રોને ખાસ જાણ કરો કે વાઘેલા સ્ટડી ચેનલમાં ધોરણ 9થી 12 સુધીના દરેક વિષયોના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, અસાઇનમેન્ટના સોલ્યુશન તેમજ ચેપ્ટરોના સોલ્યુશન આપવામાં આવે છે અને એ પણ વિદ્યાર્થીઓને સમજાય છે એવી રીતે. તો આજે આપણે સ્વાધ્યાય પોથી ધોરણ 9ની જે સરકાર દ્વારા આપવામાં આવેલી છે તેનું સોલ્યુશન આપવાનું છે કે આના સોલ્યુશનો વિદ્યાર્થીઓને ક્યાંયથી જડતા નથી. માત્ર વાઘેલા સ્ટડી ચેનલમાં જ છે આનું સોલ્યુશન. તો ભાગ પહેલો અને તેમાં વિષય ગુજરાતી અને પાઠ બીજો ચોરી અને પ્રાયશ્ચિત. આ ગાંધીજી વિશેનો પાઠ છે. ગાંધીજી નાના હતા ત્યારે ચોરી કરતા ઘણી કુટેવ હતી અને પછી એણે પસ્તાવો કેવી રીતે થયો એ આખા પાઠમાં ખૂબ જ સુંદર રીતે ગાંધીજીએ પોતાની આત્મકથા દ્વારા રજૂઆત કરેલી છે. હવે શરૂ કરીએ તો વિભાગ એ, તેમાં છે યોગ્ય જોડકા જોડો. તો પહેલું ચોરી અને પ્રાયશ્ચિત. તો પહેલાં સામે આવશે બ, સત્યના પ્રયોગો. કેમકે આ આત્મકથા જે ગાંધીજીની છે તેનું નામ જ છે સત્યના પ્રયોગો, એ પુસ્તકનું નામ છે. બીજું પિતાજીના આંસુ મારે મન, તેમાં આવશે ક, મોતીબિંદુ. ત્રીજું રામબાણ વાગ્યા રે, તો તેમાં આવશે અ, હોય તે જાણે. હવે ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ પસંદ કરીને તો પહેલામાં આવશે પોરબંદર. પછી પાંચમી ખાલી જગ્યા આત્મહત્યા કરવી એ ખાલી જગ્યાનું કામ ગણાય તો સાહસ. છઠ્ઠું એ મોતીબિંદુના ખાલી જગ્યા મને વિંધ્યો, તો તેમાં આવશે પ્રેમ બાણે. સાતમું ગાંધીજી પિતાજી આગળ ખાલી જગ્યા પ્રાયશ્ચિત કરે છે, તો નિખાલસ. આઠમું ગાંધીજીના પિતાજીને ખાલી જગ્યાનું દર્દ હતું, તો ભગંદર. ક, એક વાક્યના ઉત્તરો. ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરી, તેમાંથી શું બન્યા? તો ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરી, તેમાંથી તેઓ મહાત્મા બન્યા. 10મું કોના દોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે? જવાબ ધતુરાના દોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે. 11મો સવાલ મોતીબિંદુના પ્રેમ બાણે લેખકને કયો પદાર્થ પાઠ શીખવ્યો હતો? જવાબ મોતીબિંદુના પ્રેમ બાણે લેખકને અહિંસાનો પદાર્થ પાઠ શીખવ્યો હતો. 12મો સવાલ મારા એકરારથી પિતાજી મારે વિશે કેવા થયા અને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો? જવાબ મારા એકરારથી પિતાજી મારા વિશે નિર્ભય થયા અને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. 13મો સવાલ મોટપણે ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા કદી થઈ નહીં, કારણ કે? જવાબ કારણ કે તેઓ માનતા કે એ ટેવ જંગલી, ગંદી અને હાનિકારક છે. 14મો સવાલ ગાંધીજી શેનાથી ગુંગરાઈ જતા? જવાબ બીડીના ધુમાડાથી ગાંધીજી ગુંગરાઈ જતા. 15મો સવાલ ગાંધીજીને મન કોનું માપ કાઢવું અશક્ય છે? જવાબ ગાંધીજીને મન વ્યાપક અહિંસા શક્તિનું માપ કાઢવું અશક્ય છે. 3-4 વાક્યના જવાબો. સવાલ પહેલો ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? જવાબ ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું, આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી. 17મો સવાલ બીડી પીવાના દુનિયાના શોખ બાબતે ગાંધીજીના વિચારો જણાવો. જવાબ બીડી પીવાના દુનિયાના શોખ બાબતે ગાંધીજી કહે છે કે આ ટેવ જંગલી, ગંદી અને હાનિકારક છે.
આ જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ ગાંધીજી કદી સમજી શક્યા નથી, કારણ કે ગાંધીજીને જ્યાં બીડી ફૂંકાતી હોય ત્યાં ગુંગરામણ થતી. 18મો સવાલ. ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી, શા માટે? જવાબ. ગાંધીજીને દર વખતે બીડીના ઠૂઠા મળી શકે તેમ નહોતા, તેમજ બીડીના ઠૂઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં. આથી નોકરના ખિસ્સામાંથી 2-4 દોકડા ચોરવાની ટેવ પડી. સવાલ 19. મોટા સવાલો 8-10 વાક્યમાં પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. જવાબ. આ પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભય અને પ્રામાણિકતા છે. તેમને બીડી પીવાની તડપ લાગી, એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી. એ બાબતનો એમણે નિખાલસપણે એકરાર કર્યો છે. એ વ્યસન છૂટતું નહોતું અને વડીલોની આજ્ઞા વગર કાંઈ થઈ શકે તેમ નહોતું. એના કારણે તેમને આપઘાત કરવાની ઈચ્છા થઈ, પણ આપઘાત કરવો સહેલો નથી. એની પ્રતીતિ થતાં એ વિચાર પડતો મૂક્યો, તેમજ સોનાના કડાથી કરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો. ગાંધીજીને પિતાજી પાસે પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા થઈ. સવાલ 20. પરીક્ષામાં ચોરી ન કરવી જોઈએ એ બાબતે તમારા વિચારો જણાવો. જવાબ. પરીક્ષા એ વિદ્યાર્થીના જ્ઞાન, સમજણ અને કૌશલ્યનું મૂલ્યાંકન કરવાનું એક માધ્યમ છે. જ્યારે કોઈ વિદ્યાર્થી ચોરી કરે છે ત્યારે તે આ સમગ્ર પ્રક્રિયાની પવિત્રતાનો ભંગ કરે છે. તેનાથી ઘણા બધા નુકસાન થાય છે. વિદ્યાર્થીમાં ચોરી કરવાથી આત્મવિશ્વાસ ઘટે છે. ચોરી કરીને મેળવેલા ગુણ વિદ્યાર્થીની સાચી ક્ષમતા કે આવડત દર્શાવતા નથી. પરીક્ષામાં ચોરી કરીને પાસ થયા બાદ આગળ ભવિષ્યમાં અણઆવડતનો સામનો કરવો પડે છે અને નકારાત્મક છાપ પડે છે. વિભાગ સી, વ્યાકરણ વિભાગ. સાચી જોડણી. પહેલામાં ત્રીજું ચિઠ્ઠી, બીજામાં વચલું અઠવાડિયું, ત્રીજામાં પહેલું પ્રતિકો. સંધિ જોડો છોડો. પરાધીનતા તો પર પ્લસ આધીનતા. માંસાહાર માંસ પ્લસ આહાર. નિશ પ્લસ ભય તો નિર્ભય. પરી પ્લસ નામ તો પરિણામ. સંજ્ઞાનો પ્રકાર જણાવો. ઈચ્છા તો ક્રિયાવાચક સંજ્ઞા. ધતુર વ્યક્તિવાચક સંજ્ઞા. ગાંધીજી વ્યક્તિવાચક સંજ્ઞા. સોનું દ્રવ્યવાચક સંજ્ઞા. પરાધીનતા ભાવવાચક સંજ્ઞા. સમાનાર્થી શબ્દ લખો. કરજ તો દેવું. ચાકર બરાબર સેવક કે નોકર. દોષ તો ભૂલ. ચિતારો તો ચિત્રકાર. પાંચમું સ્મરણ તો યાદ. લિંગ ઓળખાવો. ચોરી તો સ્ત્રીલિંગ. પ્રાયશ્ચિત નપુંસકલિંગ. ડાળખી સ્ત્રીલિંગ. આગગાડી સ્ત્રીલિંગ. રામજી પુલ્લિંગ. સમાસ ઓળખાવો. 12-13 તો દ્વંદ્વ સમાસ. મહાપ્રેમ કર્મધારય સમાસ. ખાટલાવશ તત્પુરુષ સમાસ. હાનિકારક ઉપપદ સમાસ. આગગાડી મધ્યમ પદલોપી સમાસ. વિશેષણના પ્રકાર. હાનિકારક તો ગુણવાચક વિશેષણ. 12-13 સંખ્યાવાચક વિશેષણ. એક સંખ્યાવાચક વિશેષણ. ઘણી પ્રમાણવાચક વિશેષણ. વિરોધી શબ્દ. ઝેર તો અમૃત. ઈચ્છા તો અનિચ્છા. સ્મરણ તો વિસ્મરણ. ફાયદો તો ગેરફાયદો. સંતોષ તો અસંતોષ. રૂઢિપ્રયોગો. પરાધીનતા ભોગવવી તો ગુલામ બનવું. તેનું વાક્ય. ભારતે અંગ્રેજોની પરાધીનતા ભોગવી હતી. જીભ ન ઉપડવી, બોલવાની હિંમત ન થવી. વાક્ય. મારી પ્રિન્સિપાલ સામે જીભ ન ઉપડી. ત્રીજું રામબાણ વાગવા, અનુભવની ઘેરી અસર થવી. વાક્ય.
દાદાજીની વાત સાંભળી મને જાણે રામ બાણ વાગ્યા. પછી સાચી ધ્વનિ શ્રેણી શોધીને લખો. દોકડામાં બ આવશે, હાથો હાથમાં અ, ભાઈબંધમાં બ અને ક્ષમામાં અ. ત્યારબાદ વિભાજન કરવાનું છે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયમાં. તો પૂર્વ એટલે પહેલાં હોય અને પર એટલે પાછળ હોય. તો અસહાય, અશુદ્ધિ, નાહિંસા એ પૂર્વ પ્રત્યય. માંસાહાર, અધિકારી, પરાધીનતા તો એ પર પ્રત્યય. વિભાગ ડી લેખન વિભાગ. તેમાં તમારી શાળામાં યોજાયેલ ગાંધી જયંતિની ઉજવણી અંગેનો અહેવાલ લખો. તો જો આ ગાંધી જયંતિની ઉજવણીનો અહેવાલ છે, ખૂબ જ સરસ રીતે લખાયેલો છે. આ રીતે લખજો. વિડીયો પોઝ કરીને ઉતારી નાખજો તમારી સ્વાધ્યાય પોથીમાં. તો આવી રીતે આ પાઠ બીજો ચોરી અને પ્રાયશ્ચિત અહીંયા પૂરું કરવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ.